ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ફરવા અને આજનો વ્લોગ થયો છે રાતેથી. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમારું આ વ્લોગમાં સ્વાગત છે. તો આપણે જઈએ ફરવા અને પપ્પાએ કીધું છે સવારે મળશે સરપ્રાઈઝ. તો આપણે ફરવા જઈએ. ચલો, અત્યારે તો પેકિંગ થઈ ગઈ છે, બધી પેકિંગ થઈ ગઈ છે. હવે પપ્પા કહેશે કે સવારે જઈશું, સવારે સરપ્રાઈઝ મળશે. જો બતાવું, બધી પેકિંગો થઈ ગઈ, બધી પેકિંગ થઈ ગઈ. હવે પપ્પા લઈ જશો સવારે સરપ્રાઈઝ મળશે. હા મળશે. તો આપણે સવારે સરપ્રાઈઝ જઈએ. ચલો, તો આપણને ખબર પડશે આપણે સવારે સરપ્રાઈઝમાં શું મળે છે અને આપણે ક્યાં જઈએ છીએ. ચલો મમ્મી, તમે શું શોધો? ચાવી ગોતું છું. શેની ચાવી? બાર લોક મારવાનું છે ને એની બીજી ચાવી નહીં મળતી, ચાવી ગોતું છું. અને તમે સરપ્રાઈઝ માટે છો રેડી? પપ્પા જે સરપ્રાઈઝ આપે જોઈએ સવાર શું સરપ્રાઈઝ મળે છે. તમે એક્સાઇટેડ છો? હાસ તો એક્સાઇટેડ તો વેકેશનમાં બી ક્યાંય નહીં ગયા આપણે, તો રજા હતી તો આપણે ફરવાનું વિચાર્યું, પણ હવે જઈને મેળ પડ્યો. વેકેશનમાં ક્યાંય નહીં ગયા. તો ફ્રેન્ડ્સ ઘરેથી નીકળી ગયા છીએ, ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે. તો જય માતાજી કરાવડાઈ લઈએ. બોલો અંબે માત કી જય, માત કી જય, રાધે રાધે. રાધે રાધે. અને ક્યાં જઈએ છે એ તમને સરપ્રાઈઝ છે, તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને એન્ડમાં ખબર પડશે. અને અમે આ ટ્રીપમાં છે ફરવા નીકળી ગયા છીએ. તો અત્યારે આપણે પહોંચી ગયા છે વૈષ્ણો દેવી અને આપણે ક્યાં હિંમતનગર થઈને જઈશું. હા ભાઈ, હિંમતનગર વાયા હિંમતનગર નો રૂટ છે. તો તમે ગેસ કરજો કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. જો તમને એક હિન્ટ આપું, આપણી ટ્રીપ છે ને એ રાજસ્થાન તરફ જઈ રહી છે. અને જો અત્યારે છે ને બધા સ્પીકર ગાડીમાંથી ફિલ્મ બિલ્મ બધું કાઢી લેવામાં આવ્યું છે, કેમ કે અત્યારે રાજસ્થાનમાં બરાબરના ચાલાન ચાલી રહ્યા છે. 10-10 હજારના ચાલાન ચાલે છે. તો એ ચાલાન આપણા ના આવે એટલે આપણે બધી ફિલ્મ સ્ટીકર્સ બધું કાઢી લીધું છે. ગવર્મેન્ટ છે તો આપણે એમને રૂલ્સ ફોલો કરવા પડે. 15,000 રૂપિયાના ચલણ આપવા એના કરતા આપણે કાઢી નાખવા સારા. કાઢી નાખ્યા તો એ પૈસા આપણને વાપરવા માટે. રાતની બાય રોડ કારની મજા લઈએ અને રોડ ઉપર મજા કરીએ. નાઈટ બધા ભેગા આઉટ, થઈને. નાઈટ આઉટ છે અત્યારે. ઇન ધ જો કાર. રાતનું ટ્રાવેલિંગ અમને બધાને બહુ જ ગમે છે, કારણ કે ટ્રાફિક ઓછો હોય અને ઠંડા પૂરમાં આપણે જ્યાં ડેસ્ટિનેશન હોય ત્યાં પહોંચી જઈએ. અને મને રાતે ગાડી ચલાવવાની બહુ જ ગમે. એટલે દિવસમાં ટ્રાફિક હોય, રાતે કશું જ ના હોય, ફેમિલી બી ચીલ્ડ કરતી હોય, રાત્રે સુઈ જાય બધા, રાત્રે આપણે શાંતિથી ગાડી ચલાવવાની. તો આજે બહુ જ આખી મજા રાત આવે. અમે 2 જણા જાગીશું અને આ પાછળની આખી ટીમ સુઈ જવાની છે મસ્ત. એમના નસ્કોરા બી બધાના હું સંભળાઈશ. રુધિભાઈ, સુઈ જ જવાનું હોય ને તો ટ્રાવેલમાં શું કરવાનું રુદ્રભાઈને હોય? 1 દિવસની સ્કૂલની રજા છે, એમાં રુદ્રભાઈ માટે સ્પેશિયલ ટ્રીપ ગોઠવી દીધી છે. હા. સરપ્રાઈઝ છે ક્યાં છે તમે તો એટલે બંધ 1 છે. દિવસની કદાચ સ્કૂલની રજા પડશે, મે બી. જો નહીં પડે તો આપણે ફ્રેન્ડ્સ અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ. તો અત્યારે જો બધી જગ્યાએ હું જ પીલાઈને બેસી જાઉં. આ દાદા ને બા તો મસ્ત મજા લઈને બેસી જાય. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ફરવા અને પપ્પાને નાઇટમાં ગાડી ચલાવવું બહુ ગમે, નહીં પપ્પા? હા, નાઇટમાં બધું ટ્રાફિક બાફિક કશું ના હોય, નહીં? તો આપણે વૈષ્ણો દેવી સર્કલે પહોંચી ગયા છીએ અને અહીંથી આગળ નીકળી રહ્યા છીએ. અમદાવાદમાં ગમે ત્યારે નીકળો તમને ટ્રાફિક તો મળે ને મળે જ. તમે રાત્રે નીકળો કે દિવસે નીકળો, પણ દિવસે બહુ જ વધારે પડતું અડધો પોણો કલાક તો જતો જ રહેતો હોય છે. બધા અહીંયા પોશ એરિયામાં મકાન તો લે છે, મમ્મી પણ ટ્રાફિકનો એટલો પ્રોબ્લેમ થઈ જાય છે ને ક્યારેક તો એ બધા પણ અહીંયા મમ્મી હલવાઈ ટ્રાફિકનો જાય તો રૂલ જ છે અમદાવાદનો. ટ્રાફિક તો હોય જ, એટલે રૂલ જ છે આખું અમદાવાદનું. એ તો હોવું જ જોઈએ, ભલે 5 વાગે આવો કે 6 વાગે આવો. હા, ટ્રાફિક તો મળે, થોડું ઓછું મળે. ફરવાની મજા આવે. મજા આવે, એકદમ મજા આવે. દાદા તમે ફરવા નીકળો તો તમે ગાડીમાં મજા આવે કે ટ્રેનમાં? ગાડીમાં મજા આવે. કેમ ગાડી મજા આવે? એ શાંતિથી જવાય, શાંતિથી આવાય. આપણે જ્યાં ઊભું રહેવું હોય ત્યાં ઊભું રહેવાય. વોશરૂમ કરવું હોય તો આપણે ઊભા રહેવાય, ગાડીમાં ઊભા ના રહેવાય. અને સામાન ઉચકવો ના પડે કોઈને, સામાન બાબાને કોઈ ઉચકવું ના પડે. અને શાંતિથી સુઈ જવાનું. સુઈ જવાનું. અને બા તમને સવારનું ના ગમે? ગરમી બી ઓછી લાગે. ગરમી ઓછી લાગે છે. તો અત્યારે મેકડી ઉપર આવી ગયા છીએ કોફી લેવા. તો અત્યારે રાતનું છે એટલે આજે ઉપવાસ બી છે, 11 છે, એટલે અમે આજે કોફી ને એવું
નાસ્તો થોડો કર્યો પણ તોય રાત્રે જાગવા માટે અત્યારે કોફી લઈ લઈએ. હું ને પપ્પા બી જાગીએ. પપ્પા એટલે કે રુદ્રના પપ્પા. બાબા હું નામ નહીં, નથી દાદા લેતી, નહીં. એના લીધે પપ્પા કહીશ, તમારે સમજી જવાનું. એમને એ વાળું ચાલે છે હજી. તો ચલો કોફી લઈ લઈએ. તો ઓર્ડર કરી દીધો છે. ઓર્ડર નંબર 3. આપણે પૈસા પેમેન્ટ કરી દઈએ હવે. તો ફ્રેન્ડ્સ, આપણે લઈ લીધું છે. હવે નીકળી જઈએ ફટાફટ. ગાડીમાં બેસી જઈએ. કોફી ને બધું પાર્સલ બી રેડી થઈ ગયું છે. જો દેખાય છે. ટ્રીપની શરૂ થતા ખર્ચા ચાલુ. તો હવે ગાડીમાં બેસી અને આગળ નીકળીએ અને મળીએ તમને રસ્તામાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે ફ્રાઈસ અને આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર. એક વખત પેટ્રોલ પૂરેલું, સોરી ડીઝલ પૂરા. આપણી ગાડી ડીઝલ છે પણ મને પેટ્રોલ જ યાદ રહે છે, ભૂલી જવાય છે. તો અહીંયાથી જ આપણે ટાંકી ફૂલ કરી દઈએ તો રસ્તામાં શું પ્રોબ્લેમ ના થાય, કેમ કે ઘણી બધી જગ્યાએ અત્યારે હાલમાં પેટ્રોલ ડીઝલની તંગી છે. 5-10 લીટરથી વધારે નથી આપતા. એટલે આપણે સેફર સાઈડ ગુજરાતમાં જ છીએ હજી, એટલે આપણે અહીંયાથી ટાંકી ફૂલ કરી લઈએ. તો જોઈએ હવે કેટલાની ડીઝલ પુરાય છે અને કેટલા લીટર આવે છે. તો અત્યારે આપણે ઊભા રહી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર. પેટ્રોલ પુરાઈને આપણે નીકળી ગયા છીએ. ડીઝલ પુરાઈ નીકળી ગયા છીએ. ડીઝલ પુરાઈને નીકળી ગયા છીએ. ફોર કરેક્શન. હવે રાત્રે બધા ટ્રકો તો દેખાવાના જ આ રીતે જ. બોલો. રાતે ટ્રાફિક ના હોય. રાતે ટ્રાફિક ના હોય પણ આ બધા ટ્રકો હોય. રાતે ટ્રક હોય. ટ્રક. સવારે ગાડી હોય અને રાતે ટ્રક. કયો રોડ તે નાખ્યો? આપણે હિંમતનગરનો રોડ નાખ્યો છે. શામળાજી વાળો? અહીંથી મવડી, દિલ્હી, અજમેર. દિલ્હી જવું હોય તો 895 કિલોમીટર છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 4:30 અને અત્યારે અમે હવે ઊભા રહ્યા છીએ ચા પાણી કરવા. અત્યારે બધા ચા નાસ્તો થોડો કરી લઈએ. આખી રાત કન્ટિન્યુઅસ ડ્રાઈવ કરી છે. અહીંયા રાજસ્થાનમાં ક્યાંય કોઈ જગ્યાએ વચ્ચે ટી સ્ટોલ કે કોઈ ફૂડ સ્ટોલ કશું હતું નહીં. અત્યારે અહીંયા પહોંચી ગયા છે. રજવાડી ચા, કે જેથી કરીને ઊંઘ ના આવે ગાડી ચલાવવાળા. ચાનો પ્રોગ્રામ ચાલુ છે.
પ્રદીપભાઈ કઈ લેવાનું છે? હા લેવાનું જ છે. શું લેવું છે? સ્નેક્સ અને ડ્રિંક્સ. શું લેવું છે? કયું પેકેટ લેવું છે? અત્યારે તો ઉપવાસ છે એટલે અત્યારે તો કશું નહીં ખબર. સવારે અત્યારે ખાલી કોલ્ડ ડ્રિંક્સ લઈ લેવું. વાંધો નહીં, લઈ લો. તો ફ્રેન્ડ્સ હવે નીકળી જઈએ, હવે બેસી જઈએ ગાડીમાં અને હવે આપણું ડેસ્ટિનેશન કેટલું છે બતાવી દઈએ. ડેસ્ટિનેશન તો ફ્રેન્ડ્સ હવે 5:30 વાગે આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈશું. 36 કિલોમીટર બાકી છે અને હવે પાછા અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે સીધું ડેસ્ટિનેશન ઉપર જઈને ઊભા રહીએ અને તમને પણ બતાવીએ કે અમે ક્યાં પહોંચી જઈએ છીએ હવે. ભાઈ તમારા બધાને સરપ્રાઈઝ મળશે અને અમને બી સરપ્રાઈઝ જ મળશે. એવું ના વિચારતા કે અમને બધું કહી દીધું, અમને બી સરપ્રાઈઝ જ મળશે. મને બી નહીં ખબર. તમને પણ બતાવીએ. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ સાવરિયા સેઠ